નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, રાશન કાર્ડ ધારકોને આગામી મહિનાથી નહીં મળે મફત રાશન, ખેડૂતો માટે ખુશખબર, પાક વીમા યોજના ફરી શરૂ થશે, સાથે ખેડૂતોને 8 કલાકની બદલે 12 કલાક વીજળી મળશે, વાહન ચાલકો થઈ જાજો સાવધાન, પશુપાલકોને મળશે ગાય દીઠ 10,000 રૂપિયાની સહાય, જનધન ખાતા ધારકો આપે ધ્યાન, ખેડૂતોને મળશે 0% વ્યાજ દરે લોન, પતિ પત્ની બંનેને મળશે 10,000 રૂપિયાની સહાય, પાન કાર્ડ ધારકો આપે ધ્યાન, ગોચરણ જમીનને લઈને સરકારને ફટકો, સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, તેના હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હાલ રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગે કરી છે આગાહી. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાની સંભાવના છે. સાથે આગામી સમયમાં તાપમાન 1 થી 2 ડિગ્રીમાં ઘટાડો નોંધાશે, જેના કારણે ઠંડીનો અનુભવ થશે. હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે ઉત્તર ભારતીય પ્રદેશમાંથી પવન નહીં ફૂંકાવાના કારણે હજુ ઠંડીની લહેર ચાલુ થઈ નથી. સાથે ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાન 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થયો, જેના કારણે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17.5 ડિગ્રી નોંધાયું, જ્યારે સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નળિયામાં 13.0 ડિગ્રી અત્યારે તાપમાન નોંધાયું છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી 23 નવેમ્બર દરમિયાન રાજ્યમાં ઠંડીનું જોર વધવાની શક્યતા છે, જેમાં પંચમહાલ, સાબરકાંઠા, કચ્છ, અમરેલી, જૂનાગઢ, સુરત સહિતના જિલ્લાઓમાં તાપમાન 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે અને ઠંડીનું તાપમાન છે વધશે તેવી હાલ અત્યારે આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર. અગાઉ દેશમાં રાશનમાં ઘણી ગેરનીતિઓ થતી હતી. લોકો નકલી રાશન કાર્ડ બનાવીને રાશન લેતા હતા. આને રોકવા માટે સરકારે પીડીએસ અંતર્ગત હવે રાશન કાર્ડ ધારકો માટે છે મિત્રો ડિજિટલાઇઝ જાહેર કર્યું છે. એટલે કે મિત્રો જે જાહેર વિતરણ પ્રણાલી છે એને અત્યારે ડિજિટલ બનાવી છે. હવે રાશન કાર્ડ ધારકો છે એટલે કે 80.6 કરોડ લોકો સુધી યોગ્ય રીતે હવે રાશન છે એ પૂરતું મળી રહેશે. નકલી રાશન કાર્ડ દૂર કરવા માટે આધાર અને ઈ-કેવાયસીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હવે માત્ર સાચા લાભાર્થીઓ છે એમને જે ગરીબ લોકો છે, મધ્યવર્ગ લોકો છે, જેને જરૂરિયાતમંદ લોકો છે એમને પૂરતું અનાજ મળતું રહેશે. અત્યાર સુધીમાં 5 કરોડ 80 લાખ નકલી રાશન કાર્ડ ધારકો છે એમના રાશન કાર્ડ અત્યારે કેન્સલ કરવામાં આવી રહ્યા છે, રદ કરવામાં આવી રહ્યા છે, જેને કારણે માત્ર જરૂરિયાતમંદ લોકોને જ રાશન મળતું રહેશે અને સમસ્યાનો અંત આવી જશે. સરકારે દેશભરના 5.33 લાખ ઈ-પોસ મશીન ઇન્સ્ટોલ કર્યા છે. આ મશીનો દ્વારા આધાર દ્વારા ઓળખ કરવામાં આવશે અને રાશન આપવામાં આવશે, જેના કારણે ખોટા કાર્ડથી રાશન લેવાનું બંધ થઈ ગયું છે. દરેક જગ્યાએ પારદર્શિકતા વધી છે, અનિયમિતતાનો અંત આવ્યો છે. ઈ-કેવાયસીની મદદથી 64% લોકોનું વેરિફિકેશન પૂર્ણ થઈ ગયું છે. તો મિત્રો, હાલ ખાસ કરીને વન નેશન વન રેશન યોજના શરૂ કરવામાં આવી રહી છે. આ યોજનાથી હવે લોકો કોઈ પણ રાજ્યમાં તેમનું રાશન લઈ શકે છે. જો તમે તમારા રાજ્યની બહાર હો તો પણ તમારે રાશનની જરૂર હોય તો તમે ખાસ કરીને દરેક જગ્યાએથી છે એ મિત્રો તમે રાશન લઈ શકો છો. તો ખાસ કરીને રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના લઈને સૌથી મોટા સમાચાર. આબોહવા પરિવર્તનના કારણે પાકના નુકસાનને ઘટાડવા માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોને પાક વીમો પ્રદાન કરે છે. ખેડૂતો ઓછા વ્યાજદરે યોજનામાં નોંધણી કરાવી શકે છે. સરકાર વધારાનું યોગદાન આપે છે. કુદરતી આફતોના કારણે નુકસાનના કિસ્સામાં વીમા કંપની 72 કલાકમાં અને ખેડૂતોની તપાસ કરે છે. ઘણી વખત એવું જોવા મળ્યું છે કે ખેડૂતોની મહેનત વ્યર્થ જાય જ્યારે દુષ્કાળ પડે છે, તો ક્યારેક પૂર કે અતિવૃષ્ટિના કારણે પાક બરબાદ થઈ જાય છે. આવા ખેડૂતો માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પાક વીમા યોજના આશીર્વાદરૂપ બની છે, જેમાં દર વર્ષે રજીસ્ટર થાય છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો હવે ખેડૂત મિત્રો છે એમને 8 કલાકના બદલે 12 કલાક વીજળી મળે તેવી માંગ અત્યારે ખેડૂત મિત્રો કરી રહ્યા છે. ગુજરાતના ખેડૂતોને હવે વધુ વીજળી મળે તે માટે મિત્રો હાલ ખાસ કરીને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. હાલ તો મિત્રો વરસાદી વિરામ બાદ હવે કૃષિ પાકોને પિયતની જરૂરિયાત હોય તેવું ખેડૂતો હાલ કહી રહ્યા છે અને ખેડૂતોને 12 કલાક વીજળી મળે તેવું પણ અત્યારે ભાજપના ધારાસભ્ય
અરુણ મોઢવાડિયાએ રાજ્ય સરકાર પાસે માંગ કરી હતી. પોરબંદર બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા મોઢવાડિયાએ ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈને પત્ર લખ્યો, જેમાં તેમણે જણાવ્યું કે વરાપ નીકળ્યા પછી ખાસ કરીને મગફળી છે ડાંગના પાકોમાં પાણીની જરૂરિયાત છે. ઉપરાંત ભારે વરસાદના કારણે દબાઈ ગયેલી જમીનને છૂટી પાડવા પાક વિકાસ માટે જરૂરી હોય છે. આ માટે પાણીની જરૂર પડે છે. વધુમાં ઉર્જામંત્રીએ જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં મગફળી તથા દક્ષિણ ગુજરાતમાં ડાંગર પાકના માટે હાલ એક સાથે બોર કૂવામાંથી મોટરો ચાલુ થતાં વીજ માંગ વધી છે. વીજ લાઇનોમાં વિક્ષેપો ઊભા થાય છે. ખેડૂતોને આ સ્થિતિઓમાં કૃષિ પાકને બચાવવા માટે 8 કલાક વીજળી અપાય તેના બદલે હવે 12 કલાક વીજળી આપવાની જરૂર હોય તેવું હાલ મિત્રો વીજ કંપનીઓને સૂચના આપીને રજૂઆત કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મિત્રો ગરીબો માટે હાલ સરકારે 6 મોટી જાહેરાત કરી છે. પહેલી છે પ્રધાનમંત્રી પાક વીમા યોજના. ખેડૂતો માટે જીવનદાન યોજના છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દેશના ખેડૂતોને દુષ્કાળ, પૂરના કારણે થયેલા નુકસાન સામે વીમો આપે છે. આ યોજના હેઠળ દેશના ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીનો પાક વીમો આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ વીમા પ્રીમિયમમાં માત્ર 50% ચૂકવવા પડશે. બાકીના 50% કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સબસિડી સ્વરૂપે આપવામાં આવે છે. ત્યાર પછીની યોજના છે મફત સિલાઈ મશીન યોજના. મહિલાઓને સશક્ત કરવા માટે અને મિત્રો મોદી સરકાર ઘણી બધી યોજનાઓ ચલાવી રહી છે. આ યોજના હેઠળ દેશની ગરીબી અને ખાસ કરી મિત્રો શ્રમજીવી મહિલાઓ છે એમને કેન્દ્ર સરકાર દ્વારા મફત સિલાઈ મશીન આપવામાં આવે છે, જેના દ્વારા દેશની મહિલાઓ ઘરે બેસીને પોતાનો રોજગાર શરૂ કરી શકે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ દેશની મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો અને સશક્ત બનાવવાનો છે. મિત્રો ત્યાર પછીની જે યોજના છે તેમના વિશે વાત કરીએ તો ઉજ્જવલા યોજનાને લઈને સૌથી મોટા સમાચાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના 2016ના રોજ ઉત્તર પ્રદેશમાંથી શરૂઆત કરી હતી યોજનાની. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ અને વંચિત પરિવારોને એલપીજી જેવું સ્વસ્થ રસોઈ બળતણ પૂરું પાડવાનો છે. આ યોજના તે લોકો માટે શરૂ કરવામાં આવી છે જેઓ પરંપરાગત રસોઈ ઇંધણ જેમ કે લાકડા, કોલસા, ગોબરની કેક વગેરે બળતણ તરીકે ઉપયોગ કરતા હોય. ત્યાર પછીની યોજના છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના. ખેડૂત, કારીગરો અને શ્રમિકોને ધ્યાનમાં રાખીને 17 સપ્ટેમ્બર 2023ના રોજ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો ઉદ્દેશ દેશમાં કારીગરોની ક્ષમતા વધારવાનો છે. કુંભાર સમાજના સુથાર ખાસ કરીને મિત્રો શિલ્પ કલાકારો છે, કારીગરો છે, એમને આ યોજનાનો લાભ મળી રહે. આ યોજનાનો પ્રથમ તબક્કો 1 લાખ રૂપિયા સુધીની લોન આપવાનો છે. આના પર વ્યાજ દર પણ 5%થી વધુ નહીં હોય. ત્યાર પછીની મિત્રો યોજના વિશે વાત કરીએ તો પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસીય યોજના. આ યોજનામાં મિત્રો ખાસ કરીને જે ગરીબ લોકો છે એમને મિત્રો જે રહેવાનું મકાન બનાવવા માટે છે 1,20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં તમને પહેલો હપ્તો 60,000, બીજો હપ્તો 40,000, ત્રીજો હપ્તો 20,000 રૂપિયા આપવામાં આવે છે, જેમાં તમારે ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કરવાના રહેશે. 1 થી 2 મહિનામાં તમે કરેલી અરજી પાસ થઈ જશે. તમે જે એકાઉન્ટ નંબર આપો છો તેમાં હપ્તા મળવાનું શરૂ થઈ જશે. ત્યાર પછીની યોજના છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યોજના. આ યોજના અંતર્ગત 1,32,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં પહેલો હપ્તો 60,000નો, બીજો હપ્તો 40,000નો, ત્રીજો હપ્તો 20,000 અને ચોથો હપ્તો 12,000 જે બાથરૂમ બનાવવા માટે આપવામાં આવે છે. જ્યારે યોજના નંબર 1 છે એ SC OBC કોઈ પણ ફોર્મ ભરી શકે છે અને બીજા નંબરની યોજના છે એમાં ST અને SC ફોર્મ ભરી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર કે ખેડૂત મિત્રો છે એમને મળશે 0% વ્યાજ દરે લોન. હાલ તો મિત્રો રાજકોટ જિલ્લા બેંક દ્વારા ખેડૂતોને વગર વ્યાજની લોન આપવાની જાહેરાત કરવામાં આવી છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં તાજેતરમાં પડ્યા હતા અતિ ભારે વરસાદ, કમોસમી વરસાદ અને ખેડૂતોને પણ ભારે નુકસાન થઈ હતી. અતિવૃષ્ટિ સર્જાયેલ હોવાના કારણે રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા તથા બેંકના તમામ ડિરેક્ટરો દ્વારા હાલ આવા કપરા સમયમાં રાજકોટ તથા મોરબી જિલ્લાના બેંક સાથે જોડાયેલા ખેડૂત મિત્રો છે એમની પડખે અત્યારે ઊભા રહેવાનો હાલ મિત્રો સરકાર એટલે કે મિત્રો જે ધારાસભ્ય છે જયેશભાઈ એમનો નિર્ણય છે અને ખેડૂત મિત્રો માટે 1,000 કરોડ રૂપિયા વગર વ્યાજની લોન આપવાની જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત મિત્રો એવા સમાચાર મળી રહ્યા છે કે 5 હેક્ટર સુધીની જે જમીન ધરાવતા ખેડૂત મિત્રો છે એમને 1 હેક્ટર દીઠ 10,000 રૂપિયાની સહાય મળશે. એમ 5 હેક્ટર સુધીની જે સહાયની વાત કરીએ તો 5 હેક્ટર સુધીની સહાય એટલે કે 50,000 રૂપિયા વગર વ્યાજે ખેડૂતોને લોન મળવા પાત્ર રહેશે. કારણ કે મિત્રો અત્યારે ખેડૂતોને જે પાક નુકસાન થયું હતું અને આગામી સિઝન રવિ સિઝનના પાક માટે ખેડૂતો પાસે પૂરતા પૈસા ન હતા, ખાતર ખરીદવાના કે પછી કોઈ પણ જરૂરી વસ્તુ ખરીદવા માટે ખેડૂતો પાસે પૈસા ન હતા બિયારણ ખરીદવા માટે. એ માટે હાલ મિત્રો સરકારે જાહેરાત કરી છે રાજકોટ અને જિલ્લા
રાજકોટ જિલ્લા અને મિત્રો મોરબી જિલ્લાના જે ખેડૂત મિત્રો છે એમની હારે મિત્રો અત્યારે સહકારી બેંક સાથે આ વિશે ઊભી રહી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને મિત્રો જે મહિલાઓને મળશે મફત ગેસ સિલિન્ડર તેમના વિશે વાત કરીએ। કેન્દ્ર સરકારે સૌથી મોટી ભેટ આપી છે। ભારત સરકાર દેશના કરોડો લોકો માટે તેમની વિવિધ જરૂરિયાત અનુસાર યોજનાઓ ચલાવે છે। દેશના કરોડો લોકોને સરકારી યોજનાનો લાભ મળે ને દેશમાં હજુ પણ એવી કેટલીક જગ્યાઓ છે જેમાં લોકો રસોઈ માટે માટીના ચૂલાનો ઉપયોગ કરે છે, પરંતુ ભારત સરકાર ઉજ્જવલા યોજના અંતર્ગત મહિલાઓને ગેસ કનેક્શન આપે છે। અને મિત્રો ભારત સરકાર 2016માં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની શરૂઆત કરી હતી। આ યોજના મહિલાઓને મફત ગેસ સિલિન્ડર આપવાની છે, જેમાં સિલિન્ડર અને ચૂલો મફત મળે છે। એટલું જ નહીં, જો તમે આ પછી સિલિન્ડર રિફિલ કરવા માંગો છો તો સરકાર દ્વારા સબસિડી પણ આપવામાં આવે છે। કોણ કરી શકે છે અરજી? યોજના માટે પાત્ર મહિલાઓ પોતાના વિસ્તારની નજીકની સરકારી એજન્સીની મુલાકાત લઈને યોજના માટે અરજી કરી શકે છે। સાથે તે નજીકના CSC કેન્દ્ર પર જઈને પણ યોજના માટે છે મિત્રો અરજી છે એ ઓનલાઈન મૂકી શકે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના દેવા માફને લઈને સૌથી મોટા સમાચાર। ગુજરાતના ખેડૂતોના માથે 1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે। ગુજરાત આખા દેશમાં 9મા ક્રમે આવેલ છે। જો રાજ્યની વાત કરીએ તો કે ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે, જે 1 લાખ કરોડ રૂપિયાથી વધુ છે। સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂતો ઉપર છે। આંકડાઓ મુજબ 99.97 લાખ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધી છે। આ લોનની રકમ 1.47 લાખ કરોડ રૂપિયાથી વધુ છે। તાજેતરમાં નાણાં મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં તમામ વિગતો જાહેર કરી હતી। 2 વર્ષ પહેલાં મગફળીનું બિયારણ 1000થી 1200 રૂપિયા મળતું, જે આજે ડબલ થઈને 2200થી 2400 રૂપિયા પહોંચ્યું છે। તે જ રીતે 2 વર્ષ પહેલાં 1 હેક્ટર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 હતા, જેના ભાવમાં પણ વધારો થયો। તે ભાવ મિત્રો આજે 1200 રૂપિયા પહોંચ્યો। વધુમાં 2 વર્ષ પહેલાં પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન 150થી 200 હતું, જે આજે 250થી 350 થયું। રાસાયણિક દવા ખાતરમાં 2 વર્ષ પહેલાં અને આજની તારીખમાં કિંમતમાં 30% વધારો થયો। આમ વધતી જતી મોંઘવારીના કારણે દિવસે ને દિવસે ખેડૂતો છે એ દેવાદાર બનતા જાય છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વાહન ચાલકો થઈ જાજો સાવધાન, નવા નિયમો છે મિત્રો જાહેર થયા છે। નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લેતા હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે અને તેમની જગ્યાએ સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ લાગુ કરવામાં આવશે। આ સિસ્ટમ નીતિન ગડકરીએ એવું પણ કહ્યું છે કે મિત્રો હાલ આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ ટોલ વસૂલાત વધારવાનો અને ટોલ પ્લાઝા ઉપર જે ભીડ થાય એ ઘટાડવાનો છે। એટલા માટે આવનારા દિવસોની અંદર આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે। પહેલાં નીતિન ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે, તમે જેટલી મુસાફરી કરો છો તેટલા પૈસા કપાશે। પરંતુ ગુજરાત અને ભારતની અંદર આ ક્યારથી કાયદો લાગુ થાય એ અંગે અત્યારે કોઈ પણ જાહેરાત છે અત્યારે નીતિન ગડકરી દ્વારા કરવામાં નથી આવી રહી। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે હાલ મહિલાઓને મળશે 60,000 રૂપિયાની સહાય। ભારત સરકાર કૃષિ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે કૃષિ સખી યોજના શરૂ કરી છે। આ યોજના હેઠળ કૃષિ સખી તરીકે ઓળખાતી મહિલાઓ ખેડૂતોને વિવિધ કૃષિ પ્રવૃત્તિઓ જેમ કે માટી પરીક્ષણ, બધી જ પ્રક્રિયા, જૈવિક ખાતર ઉત્પાદન અને પાક સંગ્રહમાં રક્ષણ કરે છે। તેમની સેવા માટે તેઓ 60થી લઈને 80,000 સુધીની વાર્ષિક આવક મેળવશે। કૃષિ સખી બનવા માટે વ્યક્તિએ યોજના માટે અરજી કરવી પડશે અને 56 દિવસની તાલીમ પણ લેવી પડશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે તેમના વિશે વાત કરીએ તો ગાય દીઠ પણ હવે સરકાર આપવા જઈ રહી છે 10,000 રૂપિયાની આર્થિક સહાય। તો કે મિત્રો ગુજરાત સરકાર કિસાનોની આવક વધારવા અને ખેતી ખર્ચ ઘટાડવા માટે સતત પ્રયત્નશીલ છે। કોરોના મહામારીથી જે સમગ્ર વિશ્વમાં જ્યારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો હતો, દેશભરમાં જ્યારે લોકડાઉન લાગ્યું હતું અને આવા સંજોગોમાં ગરીબ વર્ગ અને ખેડૂતો માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી હતી। ગુજરાત સરકારે પણ પોતાના પ્રજાજનોની સહાય માટે વિવિધ યોજના અમલમાં મૂકી હતી। રાજ્ય સરકાર દેશી ગાય આધારિત કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોને દર મહિને 900 રૂપિયા એટલે કે વાર્ષિક 10,800ની સહાય આપવાનું નક્કી કર્યું છે। આ સહાય મેળવવા માટે ખેડૂતોને ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરવાની રહેશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો થઈ જાજો સાવધાન, વીમા વગરના વાહન ચાલકો વાહન ચલાવશે તો થશે જેલ। રસ્તા પર થતા અકસ્માતના જોખમને રોકવા કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે। હવે ગાડીઓમાં થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કહી દીધું છે। મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા ઉપર ચાલતા તમામ વાહનોમાં થર્ડ પાર્ટી વીમો હોવો જોઈએ। આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલ જવાનો પણ વારો આવી શકે છે। સાથે જ મિત્રો જો વધુ માહિતી મેળવીએ તો નવા નિયમો અનુસાર પહેલીવાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ અને 2,000 રૂપિયાનો દંડ થશે।
આમ મિત્રો બીજી વાર ભૂલ કરશો તો 3 મહિનાની જેલ અને 4,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. જો આપણી ગાડીનો ઇન્સ્યોરન્સ ખતમ થઈ ચૂક્યો છે અથવા તો થવાનો છે તો તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો, નહીંતર આ ભૂલ તમને ભારે પડી શકે છે. એટલે કે મિત્રો અત્યારે એવા સમાચાર મળી રહ્યા છે કે વાહન ચાલકો પાસે વાહનોનો ઇન્સ્યોરન્સ નથી, વીમો નથી અને એવા વાહન ચાલકો અત્યારે રસ્તા ઉપર ચાલતા હોય છે. અને મિત્રો ખાસ કરીને જે વાહન ચાલકો અત્યારે આવા એટલે કે મિત્રો અમુક નિયમો હોય કે વીમા વગરનું વાહન ચલાવવું અત્યારે ગેર છે, એટલે કે મિત્રો ખોટું છે. અને મિત્રો ખાસ કરીને આવા જો નિયમોનો તમે ભંગ કરશો તો સરકાર તમને પહેલી વખત તમે પકડાશો વીમા વગરનું વાહન લઈને તો ખાસ કરીને 2,000 રૂપિયાનો દંડ ફટકાવશો અને 3 મહિના સુધીની જેલ પણ થઈ શકે છે. બીજી વાર તમે રસ્તા ઉપર તમારું વાહન લઈને જતા હોય ને તમારા વાહનોમાં વીમો નથી તો તમને 4,000 રૂપિયાનો દંડ અને 3 મહિનાની જેલ. આમ મિત્રો ખાસ કરીને દંડ ફટકારવામાં આવી શકે છે. તો વીમા વગરના વાહન ચાલકો છે એ સાવધાન થઈ જાજો. રસ્તા ઉપર તમે જો વાહન ચલાવતા હોય તો સાવધાન થઈ જાજો. વીમા વગરનું વાહન તમારી પાસે છે તો પણ તમે સાવધાન થઈ જાજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની આવક અંગે ઋષિકેશ પટેલ દ્વારા અત્યારે છે મિત્રો સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. આમાં મિત્રો ખેડૂતોના માથાદીઠ આવકના મામલે ગુજરાત દેશભરમાં 10મા નંબરે રહેવા અંગેની નીતિ આયોગના રિપોર્ટ અંતર્ગત પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. ઋષિકેશ પટેલે કહ્યું છે કે નંબર બતાવવાનું કામ તો ભાજપ સરકારે કર્યું, પણ ખેડૂતોને ક્યાં સેક્ટરમાં મદદ કરવાની જરૂર છે તે જણાવવા માટે આ આંકડા દર્શાવવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર માટે યોગ્ય કામ કરી રહી છે, પરંતુ મિત્રો જો રાજ્યની માસિક આવકની અંદર વાત કરીએ તો કે મિત્રો કર્ણાટકના ખેડૂતોની માસિક એટલે કે મહિનાની આવક છે 13,441 રૂપિયા, જ્યારે ઉત્તરાખંડના ખેડૂતોના મહિનાની આવક છે 13,552 રૂપિયા. કેરલાના લાગુના વિસ્તારના જે ખેડૂત મિત્રો છે એમની મહિનાની આવક છે 17,915 રૂપિયા. મિઝોરમના ખેડૂત મિત્રો છે એમની પણ આવક છે 17,915 રૂપિયા. કાશ્મીરના ખેડૂત મિત્રોની આવક છે એ છે 18,918 રૂપિયા. અરુણાચલ પ્રદેશના ખેડૂતોની આવક છે 19,225 રૂપિયા. સરેરાશ મિત્રો આંકડા સામે આવી રહ્યા છે. હરિયાણાના જે ખાસ કરીને ખેડૂત મિત્રો છે એમની આવક છે મિત્રો 22,881 રૂપિયા. પંજાબના ખેડૂત મિત્રોની આવક છે 26,701 રૂપિયો. મેઘાલયના જે ખેડૂત મિત્રો છે એમની હાલ સમગ્ર ભારત દેશમાં સૌથી વધારે આવક હોય તો મેઘાલયના ખેડૂતોની છે 29,348 રૂપિયા મહિનાની આવક છે. એટલે કે મિત્રો ગુજરાતના ખેડૂતોની આવકની વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોની સરેરાશ આવક લગભગ 12,000 છે, અને જ્યારે મેઘાલયના જે ખેડૂત મિત્રો છે એમની આવક સરેરાશ 30,000 રૂપિયા આસપાસ, રાઉન્ડ ફિગર છે 30,000 રૂપિયા આસપાસ છે. એની ખાસ કરીને મહિનાની આવક છે તો મિત્રો તમે 20,000 રૂપિયાનો ગેપ તમે જોઈ શકો છો. ગુજરાતના ખેડૂતોના માથે દેવું છે. ગુજરાતના ખેડૂતોને અત્યારે ખાસ કરીને પાકના પૂરતા ભાવ નથી મળતા. ખેડૂતો દેવામાં ડૂબેલા છે અને ખેડૂતો વ્યાજે પૈસા લાવીને પોતાનું વ્યાજ ભરે છે બેંકનું. તો આમ દિવસે ને દિવસે ખેડૂત મિત્રો ગુજરાતના છે દેવાદાર બનતા જાય છે. જ્યારે મેઘાલયના ખેડૂતો છે એમાં દેવું હોય, પણ અમુક ટૂંક 2 થી 3% ખેડૂત હોય એમને દેવું હોય. બાકીના ખેડૂતોને જે ખેતીમાંથી આવક સારી મળતી હોય, એમના પાકને પણ સારા ભાવ મળતા હોય, તો મેઘાલયના ખેડૂત મિત્રો છે એમની આવક પણ અત્યારે સારી જોવા મળી રહી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહી છે તેમના વિશે વાત કરીએ તો મજૂરોને દર મહિને હવે સરકાર આપી રહી છે 3,000 રૂપિયાની સહાય. શ્રમયોગી માનધન યોજના લઈને સૌથી મોટા સમાચાર. કેન્દ્ર સરકારે આપણા દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવી છે. આ અંતર્ગત દેશના કરોડો લોકોને સરકારી યોજનાનો લાભ મળે છે. મહત્વનું એ છે કે મોટાભાગની સરકારી યોજનાઓ દેશના ગરીબ અને જરૂરિયાત લોકોને ધ્યાનમાં રાખીને લાવવામાં આવે છે. ભારતના ઘણા કામદારો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે, જેમની આવક અને પેન્શન બિલકુલ સ્થિર નથી. આવા લોકોને મદદ કરવા માટે ભારત સરકારે એક સ્કીમ ચલાવે છે. એ અંતર્ગત આ મજૂરોને દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે. શ્રમયોગી માનધન યોજના ભારત સરકારને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારો માટે વર્ષ 2019માં પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી હતી. સરકાર 60 વર્ષની ઉંમર પછી અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારોને દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન આપે છે. સરકાર મજૂર દ્વારા કરવામાં આવેલા યોગદાન મુજબ યોજનામાં સમાન રકમ આપે છે. એટલે કે જો કોઈ મજૂર 100 રૂપિયા જમા કરાવે તો તેથી સરકાર તેને માત્ર 100 રૂપિયા ચૂકવે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જનધન ખાતા ધારકો માટે સૌથી મોટા સમાચાર. કેન્દ્ર સરકાર દેશવાસીઓ માટે આર્થિક રીતે સશક્ત બનાવવા માટે મિત્રો જે 2014માં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા હતા ત્યારેથી જ જનધન યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. કપરા સમયમાં મિત્રો જ્યારે લોકો પાસે બેંક ખાતાનો અનુભવ નહોતો, બેંક ખાતા વિશે કંઈ જાણકારી નથી, ત્યારે આપણા વડાપ્રધાન જ્યારે નરેન્દ્ર મોદીજી બન્યા
ત્યારે મિત્રો જનધન યોજના નામનું એક યોજના બનાવી, જેમાં મિત્રો તમે ઝીરો બેલેન્સ એકાઉન્ટ છે એ તમે બેંકમાં ખાતું ખોલાવી શકો. તમારી પાસે એક રૂપિયો પણ ન હોય છતાં પણ તમે બેંકમાં તમારું ખાતું છે ખોલાવી શકો છો. આ યોજના અંતર્ગત તમને ખાસ કરીને મિત્રો ઓવરડ્રાફ્ટ સુવિધા મળે છે. 10,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા પણ આપવામાં આવે છે, જેમાં તમારા ખાતામાં બેલેન્સ ન હોય છતાં પણ તમને આ સ્કીમ હેઠળ 10,000 રૂપિયા સુધીની લોન છે તમે મેળવી શકો છો. જ્યારે મિત્રો આ યોજનામાં જનધન યોજના હેઠળ અકસ્માત વીમો પણ મળે છે. અકસ્માત વીમા વિશે ટૂંકમાં માહિતી આપું તો તમને 1,30,000 રૂપિયાનો વીમો મળે છે, જેમાં 30,000 રૂપિયાનો વીમો છે અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા જે લાભાર્થી છે, ખાતાધારક છે, તેમને મળશે. જ્યારે મિત્રો જે જનધન ખાતાધારકનું જો અકસ્માત થાય ને જનધન ખાતામાં ખાતું હોય ને અકસ્માતમાં જો ઇન કેસ એમનું મૃત્યુ થશે તો તેમને 1,00,000 રૂપિયાનો જે વીમો છે એ મિત્રો ખાસ કરીને અકસ્માત વીમો મળશે. આમ એને અકસ્માત અને ઈજાગ્રસ્ત આમ 1,30,000 રૂપિયાનો અકસ્માત વીમો છે મિત્રો જે ખાતાધારક છે જનધન ખાતાધારક એને સરકાર તરફથી જ મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર. જો તમારું પાન કાર્ડમાં તમારું નામ, અટક અથવા અન્ય કોઈ વિગતો બદલાવવા માંગો છો તો તમે તે કરી શકો છો. પાન કાર્ડ ઘર બેઠા તમે ઓનલાઈન અપડેટ કરી શકો છો, ગમે ત્યારે અપડેટ કરી શકો છો. જો પાન કાર્ડ કપાઈ જાય, ખોવાઈ જાય તો સરકારની સૂચના મુજબ તમે ફરીથી એપ્લાય કરી શકો છો. અરજી કર્યાના થોડા દિવસ પછી ફરીથી જારી કરી શકો છો. જો કે જો તમારું પાન કાર્ડ જૂનું હોય તો તમારા પાન કાર્ડને તે બદલવું જરૂરી નથી. પાન કાર્ડ જીવનભર માન્ય રહેશે. જો કોઈક અપડેટ કરવા માગો છો, કંઈક સુધારા વધારા કરવા માગો છો તો તમે જૂના પાન કાર્ડમાં છે એ સુધારા વધારા કરી શકો. તમે નવું પાન કાર્ડ છે એક વખત તમે પાન કાર્ડ બનાવ્યું પણ તેમનો જે નંબર હોય છે, પાન કાર્ડ નંબર સિરીઝ હોય છે એ બદલાશે નહીં. એની બદલે તમારે નામ બદલાવું હોય તો નામ બદલી જશે, તારીખ બદલી જશે, સરનામું બદલી જશે, પરંતુ જે પાન કાર્ડનો નંબર હોય એ તો સેમ ને સેમ જ રહેશે. તો પહેલી વખત તમે પાન કાર્ડ બનાવ્યું તો એને એ જ નંબર તમને બીજી વખત પણ એ જ મળશે. સુધારા વધારા થઈ શકે છે પાન કાર્ડમાં. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે તેમના વિશે વાત કરી લઈએ તો હાલ મહિલાઓને મળવા જઈ રહી છે 5 લાખ રૂપિયા સુધીની લોન. આ સમાચાર કોના માટે છે તેમના વિશે વાત કરીએ તો કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘણી યોજનાઓ ચલાવી રહી છે અને ઘણા લોકો તેનો લાભ લઈ રહ્યા છે. ખાસ કરીને સરકાર મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે ઘણી યોજના ચલાવી રહી છે અને આવી જ એક યોજના છે લખપતિ દીદી યોજના. મોદી સરકારની લખપતિ દીદી યોજના એક એવી યોજના છે જેમાં મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે. આ લોન સંપૂર્ણપણે વ્યાજમુક્ત અને 1 લાખ રૂપિયા સુધીથી લઈને 5 લાખ રૂપિયા સુધીની મહિલાઓ છે એ લોન મળે છે. મહિલાઓ પોતાનો બિઝનેસ શરૂ કરવા માગતા હોય એ માટે સ્કીમ હેઠળ વ્યાજમુક્ત લોન લઈ શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે અમુક શરતો છે ઉમેરવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા માટે ફક્ત મહિલા છે એ જ મિત્રો લાભ લઈ શકે અને મહિલા છે સેલ્ફ હેલ્પ ગ્રુપ એટલે કે SHGની સભ્ય હોવી જોઈએ. અગાઉ સરકાર દ્વારા લક્ષ્ય રાખવામાં આવ્યું હતું કે ઓછામાં ઓછી 2 કરોડ મહિલાઓને આ યોજના લાભ મળે, પરંતુ હવે આજે ખાસ કરીને લક્ષ્ય વધારવામાં આવ્યું છે. 3 કરોડ મહિલાઓને છે આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે. દેશની 3 કરોડ મહિલાઓ છે એ SHG એટલે કે સેલ્ફ હેલ્પ ગ્રુપમાં છે એ સભ્ય રહી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજ સૌથી મોટા સમાચાર કે લાખો ખેડૂતોને થશે ફાયદો. અને અત્યારે મિત્રો જે સૌથી વધુ લોકપ્રિય લોન છે એ KCC છે. એ બાદ હવે કેન્દ્ર સરકારે કિસાન ઉપજ નિધિ નામની એક અદ્ભુત યોજના ચલાવી છે. આ યોજના અંતર્ગત મિત્રો છે એ અત્યારે બીજા નંબર ઉપર આવે છે યોજના દેશભરમાં. ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા નવી લોન યોજના બહાર પાડવામાં આવી. આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળે છે જે વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવવા માગતા હોય અથવા તો ગોડાઉનની અંદર માલ સાચવવા માગતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ મળવાપાત્ર લોન રહેશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજ દરે લોન મળે છે. જો ખેડૂતોએ KCC લોન યોજના અંતર્ગત લોન લીધી છે તો તેમાં ખેડૂતોને વેરહાઉસની અંદર રખેલી આવેલા રસીદના આધારે લોન છે મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે હવે ખાસ કરીને મહિલાઓને મશીન ખરીદવા માટે, સિલાઈ મશીન ખરીદવા માટે 500 મળશે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ લેવા માટે સૌપ્રથમ તમે તમારા નજીકના CAC કેન્દ્ર પર જવું પડશે. ત્યાં તમારે આ યોજના માટે તમારે પોતાને રજિસ્ટર કરાવવું પડશે. આ માટે તમારે આધાર કાર્ડની જરૂર પડશે. એકવાર તમે તેમાં અરજી કરો છો પછી તમારી તાલીમ શરૂ થઈ જશે. તમને તાલીમ માટે દરરોજ 500 રૂપિયા આપવામાં આવશે. આ સાથે તાલીમ પૂર્ણ કર્યા પછી તમને ટૂલ કિટ ખરીદવા માટે 1500 રૂપિયા આપવામાં આવશે. CSC કેન્દ્રમાં અરજી કર્યા પછી તમે વિશ્વકર્મા યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જઈ એટલે કે pmvishwakarma.government.in ની વેબસાઇટ પર જઈને તમારું સ્ટેટસ છે તપાસી શકો છો.
ફ્રી સિલાઈ મશીન માટે ₹15,000 સુધીની રકમ સરકાર દ્વારા આપવામાં આવે છે. વાસ્તવમાં સરકાર એવી કોઈ સ્કીમ ચલાવતી નથી જેમાં મહિલાઓને સીધું સિલાઈ મશીન આપી દેવામાં આવે. સરકાર દ્વારા મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિશ્વકર્મા યોજના ચલાવી છે, જેમાં મહિલાઓને સિલાઈ શીખવવાનું કામ કરાવવામાં આવે છે, જેમાં કોર્સ પૂર્ણ કર્યા પછી તમને ₹15,000ની સહાય છે. મિત્રો, મહિલાઓને મળવા પાત્ર રહેશે દરરોજના ₹500 એટલે કે 30 દિવસના ₹15,000 સહાય મળશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર કે ચાફ કટર સહાય યોજના લઈને આવ્યા છે મહત્વના સમાચાર. ગુજરાત સરકાર દ્વારા પશુપાલકોની આવક વધારવા અને પશુ આહારની ગુણવત્તા સુધારવા માટે ચાફ કટર યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને ચાફ કટર ખરીદવા માટે સબસિડી મળે છે, જેનાથી પાકની કાપણીમાં મદદરૂપ નીવડે છે. ચાફ કટર એક એવું મશીન છે જેનો ઉપયોગ ઘાસ ખવડાવવા, કઠોળ, છોડ, મકાઈના ડોડા વગેરેના નાના ટુકડા કાપવામાં આવે અને આ ટુકડા છે પશુઓને ખવડાવવામાંથી તેને સરળતાથી પચે છે અને તેમના સ્વાસ્થ્યમાં સુધારો થાય. ચાફ કટર સહાય યોજના દ્વારા ખેડૂતોને મશીન ખરીદવા માટે પણ સહાય અત્યારે મળવા પાત્ર રહેશે. ₹15,000 સહાય છે એ અત્યારે ખેડૂતોને મળી શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર વિશે થોડીક નજર કરી લઈએ તો કે શું છે ખેડૂતો માટે અત્યારે સૌથી મોટા સમાચાર. તો મિત્રો, એવા સમાચાર મળી રહ્યા હતા કે જ્યારે પશુપાલકોને ખુશખબર મળી હતી, બનાસકાંઠા પશુપાલકમાંથી આવ્યા ત્યારે સારા સમાચાર. ત્યારે બનાસ ડેરીની 56મી જ્યારે સારાધના સભા મળી હતી. આ સારાધના સભામાં બનાસ ડેરી દ્વારા પશુપાલકો માટે ભાવફેર વધારવાનો જાહેરાત કરવામાં આવ્યો હતો. ચેરમેન શંકર ચૌધરીએ પણ ખાસ પશુપાલકો માટે 18.52% ભાવફેર વધારવાની જાહેરાત કરી હતી. 1973 કરોડ રૂપિયાના ભાવફેર જાહેર કરાયા. આ જાહેરાત બાદ હવે 4 લાખથી વધુ પશુપાલકોને ભાવફેરમાં વધારો મળશે.